એટલે 18 થાય. તો 4 ગુણ્યા 3 કરો એટલે 12 થઈ જાય. 12 ઓપ્શન છે. પણ મેં કીધું તું એ પ્રમાણે અવિભાજ્ય સંખ્યા, વર્ગ, ઘન આ બધાનો જ ઉપયોગ વારે ઘડીએ થતો હોય. આ એકદમ સાદો દાખલો છે, ખાલી ગુણાકારથી આવી રહ્યો છે. તો મે બી કદાચ આવું ના હોઈ શકે. તો થોડું વિચારવાનું. તો મેં વિચારીને એવું વિચાર્યું કે 6 અને 18 છે એટલે 6 નો વર્ગ 36 અને 36 ભાગ્યા 2. 6 નો વર્ગ 36, 36 ભાગ્યા 2 એટલે 18. તો એ જ રીતે આ 4, તો આપણે અહીંયા પણ કરીએ 4 નો વર્ગ ભાગ્યા 2, 4 નો વર્ગ 16 અને 16 ભાગ્યા 2 8. તો 8 પણ ઓપ્શનમાં છે. બે ઓપ્શન છે.